નમસ્કાર મિત્રો, ટીવી ન્યૂઝ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મહેશને ફટાફટ નજર કરી લઈએ મોટા સમાચાર ઉપર। ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો વરસાદને લઈ મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 136 તાલુકામાં વરસાદ નોંધાયો છે। જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે મિત્રો વાત કરવામાં તો રાજ્યમાં આજે સવારે 6 વાગ્યા પૂરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન 136 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ત્યારે મિત્રો વાત કરવામાં તો જેમાં સૌથી વધુ બનાસકાંઠાના ડીસામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। ત્યારે મિત્રો વાત કરવામાં તો 17 તાલુકામાં 1 ઇંચ કે તેથી વધુ કમોસમી વરસાદ વરસ્યો હતો। ત્યારે મિત્રો વાત કરવામાં તો રાજ્યમાં સિઝનનો 125% વધુ વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો 31 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ। ત્યારે મિત્રો વાત કરવામાં તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે મિત્રો વાત કરવામાં તો આગામી 31 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે મિત્રો વાત કરવામાં તો મોન્સૂન ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશન કારણે વરસાદની માહોલ જોવા મળશે। ત્યારે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। ત્યારે મિત્રો વાત કરવામાં તો દરિયામાં પવનનો જોર વધશે। ત્યારે હવામાન વિભાગ વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર સિગ્નલ 3 જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે કારણ કે દરિયામાં આજથી 4 દિવસ બાદ વધુ પવનનો જોર વધશે। આજે અમદાવાદમાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। બસ મિત્રો, અત્યારે આટલું જ। અમારી સાથે જોડવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।